પાર્કિંગ કરેલી કારના ડેશબોર્ડમાં લાઇટ ઝબકવાના મુખ્યત્વે બે કારણો હોય છે, જેમાંથી એક સામાન્ય અને સલામતી સંબંધિત છે, અને બીજું કોઈ સમસ્યા દર્શાવતું હોઈ શકે છે. શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સૌથી સામાન્ય કારણ એ છે કે તે સિક્યોરિટી ઇન્ડિકેટર લાઇટ છે. જ્યારે તમે કારને લોક કરો છો અને ઇગ્નિશન બંધ કરો છો, ત્યારે આ લાલ લાઇટ ધીમે ધીમે ઝબકતી રહે છે. આ તમારી કારની એન્ટી થેફ્ટ સિસ્ટમ અથવા ઇમોબિલાઇઝર સિસ્ટમ સક્રિય છે તે દર્શાવે છે. આ સિસ્ટમનો હેતુ ચોરોને તમારી ચાવી વિના કાર સ્ટાર્ટ કરતા અટકાવવાનો છે. જો આ લાઇટ ઝબકી રહી હોય, તો તેનો અર્થ છે કે તમારી સિક્યોરિટી સિસ્ટમ કામ કરી રહી છે અને ચિંતા કરવાની જરૂર નથી. કેટલીક કારમાં આ લાઇટની સાથે નાની ચાવી અથવા કારનું પ્રતીક પણ હોય છે. જો ઝબકતી લાઇટ લાલ રંગની હોય અને તે સિક્યોરિટી લાઇટ ન હોય, એટલે કે તે અલગ પ્રતીક દર્શાવે છે, અથવા જો તે ખૂબ ઝડપથી કે અનિયમિત રીતે ઝબકતી હોય, તો તે કોઈ ગંભીર સમસ્યાનું સૂચન પણ કરી શકે છે. કેટલીક લાલ ચેતવણી લાઇટો, જેમ કે બેટરી, બ્રેક સિસ્ટમ, અથવા એન્જિનની સમસ્યાની લાઇટ ક્યારેક સમસ્યાના ગંભીરતાને આધારે ઝબકી શકે છે. આ કિસ્સાઓમાં, તમારે કારને તાત્કાલિક કોઈ મિકેનિક પાસે ચેક કરાવવી જોઈએ, ખાસ કરીને જો લાઇટ લાલ હોય, કારણ કે તે તાત્કાલિક ધ્યાન આપવાની જરૂરિયાત દર્શાવે છે.